श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं पश्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवेति बश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मूरादिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचस्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयना निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ये निश्चितं तन्मयतां भजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवेति बश्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે શનિવારના રાતના 9:45 વાગ્યાના સત્રમાં આપણે સ્કંદ બીજો વાંચ્યો અને જોયું કે સુખદેવજી પરીક્ષિત રાજાના 2 પ્રશ્નોના જવાબ આપે છે. કહે છે કે આત્મા અવિનાશી છે, આત્માનું મૃત્યુ થતું નથી. સુરદાસજીનો દાખલો આપે છે કે સુરદાસજીને જ્ઞાન ચક્ષુ હતા, એટલે શ્રીજી બાવાની સન્મુખ એક કીર્તન કરતા ને ત્યારે કીર્તનમાં શ્રીજી બાવાના વસ્ત્રો અને શૃંગાર જે પહેર્યા હોય ને એનું વર્ણન કરતા. સ્તુતિમાં સુખદેવજી ભગવાનના 5 સ્વરૂપો બતાવે છે અને નમસ્કાર કરે છે. સુખદેવજી ભગવાનની સ્તુતિ કરે છે, કહે છે કે રાધા કોણ છે, તો કે શ્રી કૃષ્ણના અંદરનો આનંદ એ જ રાધા છે. સ્તુતિ કરતા સુખદેવજી કહે છે કે પાપમાંથી છૂટવાના 6 રસ્તા છે, 6 રસ્તા બતાવે છે. તેના પછી બ્રહ્માની ઉત્પત્તિની વાત આવે છે. બ્રહ્માજીને હિંડોળામાં બેઠેલા ઠાકોરજીના દર્શન થાય છે. એ હિંડોળો ફૂલોથી સજાવેલો છે. બ્રહ્માજી વિચાર કરે છે કે આ મને આજે ઉત્પન્ન કોણે કર્યો. બ્રહ્માએ 100 વર્ષ સુધી તપ કર્યું, એમને ગોલોક ધામના દર્શન થાય છે અને ઠાકોરજી હિંડોળામાં દર્શન કરાવે છે અને ઠાકોરજી અને રાધાજી હિંડોળામાં એમને દર્શન આપે છે. બ્રહ્મા કહે છે કે માણસને પોતાના સર્જનમાં મમત્વ થઈ જાય છે, અહંકાર થાય છે, એટલે તમે મને સર્જન કરવાનું કહો છો, પણ મને મમત્વ ન થાય, અહંકાર ન આવે ને, એ માટે મને જ્ઞાન આપો.
સુખદેવજી કહે છે કે એ પરીક્ષિત, આ શ્રીમદ ભાગવત પુરાણમાં 10 વિષયોનું વર્ણન છે. આ 10 વિષયોનું વર્ણન કરી આપણે બીજા સ્કંદની સમાપ્તિ કરી અને હવે આજે સ્કંદ ત્રીજાથી શરૂઆત કરશું. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ ત્રીજો, સર્ગલીલા. ત્રીજા સ્કંદનો પ્રારંભ વિદુરજીની કથાથી થાય છે. વિદુર એ કૌરવ રૂપી કાદવમાં પ્રગટેલું કમળ છે. પાંડવોનો 13 વર્ષનો વનવાસ પૂરો થયા પછી એમણે કૌરવોની પાસે અડધું રાજ માંગ્યું. જુગારમાં હારી ગયા હતા ને તો દુર્યોધને કહ્યું હતું કે 13 વર્ષનો વનવાસ આપો પાંડવોને અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. અજ્ઞાતવાસ એટલે શું? કે પોતાની આઈડેન્ટિટી છતી નહીં કરવાની, તમે કોણ છે એવા કોઈ ગામમાં જઈને રહેવાનું અને 13 વર્ષ તો વનમાં રહેવાનું. તમને ખ્યાલ હોય તો હિડિંબાસુરની વાર્તા આવે છે. ત્યાં 1 વર્ષના જે એ લોકોનો અજ્ઞાતવાસ હોય છે તેમાં તે લોકો જે ગામમાં રહે છે, જેના ઘરે, ત્યાં હિડિંબાસુરને બકાસુરને રોજ ખાવાનું આપવાનું હોય છે અને ખાવાનું આપવા સાથે એક માણસને પણ એને આહુતિ આપવાની હોય છે. એક માણસને પણ ખાઈ જાય છે. પાંડવો અને કુંતા માતા જે ઘરમાં રહે છે ને એ ઘરનો વારો આવે છે ત્યારે બકાસુરને મહાત આપવા માટે ભીમ ગાડું ભરી અને આરામથી સૂતો ગાડામાં બધો સામાન ખાવાનો પીવાનો જે હોય છે એ ખાતો બકાસુરને મળવા જાય છે. એ અજ્ઞાતવાસનો પ્રસંગ છે અને ત્યાં બકાસુરને વધ કરે છે અને આખા ગામને રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. દુર્યોધને કહી દીધું કે યુદ્ધ વગર સોયની અણી જેટલી જમીન પણ તમને મળી શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્રની પાસે બેઠા હતા. ધૃતરાષ્ટ્ર છે ને ગઠિયો હતો. એમણે કહ્યું કે કૃષ્ણ, પાંડવો ભલે અમને અલગ સમજે પણ હું તો માનું છું કે પાંડવો સાથે 105 આ બધા મારા જ દીકરા છે. હું એમને અલગ માનતો જ નથી. તમે આવ્યા છો તો તમે એક કામ કરો, તમારા હાથે જ 105 ભાગ પાડી દો. એ જાણે છે કે 100 ભાગ તો કોને મળવાના છે? કૌરવોને. અને ધૃતરાષ્ટ્રએ એમ પણ વિચાર્યું કે શ્રી કૃષ્ણનું ગણિત પાક્કું નથી. માત્ર 64 દિવસ સાંદીપની આશ્રમમાં ભણ્યા છે, સમજી જશે. શ્રી કૃષ્ણએ કહ્યું કે મહારાજ, ભાગ પાડવાની જરૂર નથી. તમે પાંડવોને ફક્ત 5 ગામ આપશો ને તો પણ એ રાજી થશે. ધૃતરાષ્ટ્ર મનમાં ખુશ થયો. એણે મનમાં કહ્યું કે આ કાળિયો ફસાયો. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે જાઓ, 5 ગામ આપી દીધા, કયા ગામ જોઈએ છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે લખો, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, વારણાવત, કુરુક્ષેત્ર અને 5મું તમે જે આપો તે. શ્રી કૃષ્ણની માગણી સાંભળીને ધૃતરાષ્ટ્ર તો બેભાન થઈ ગયો. એણે કહ્યું કે કૃષ્ણએ માગ્યું એ આપીએ ને તો 3 ભાગનું રાજ્ય તો પાંડવો પાસે ચાલ્યું જાય. એણે પાઘડી પહેરવી અને કહ્યું કે કૃષ્ણ, તમારી વાત તો સાચી, પરંતુ મારે છે ને મારા છોકરાઓને પૂછવું પડે. શ્રી કૃષ્ણએ કહ્યું કે સીધી રીતે જો આ 5 ગામ નહીં આપો ને તો 6ઠું ગામ છે સંગ્રામ, અને 6ઠું ગામ આપવું જ પડશે. શ્રી કૃષ્ણ આમ કહીને ઊભા થઈ ગયા. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ, અમારા ભાઈઓના ઝઘડામાં તમે કેમ પડો છો? આવો, તમારા માટે 56 ભોગ તૈયાર છે, એ આરોગવા પધારો. દુર્યોધનને થયું આ શ્રી કૃષ્ણ 56 ભોગ ખાઈને મારા ગુણ ગાશે અને મારી પાર્ટીમાં આવી જશે. શ્રી મહાપ્રભુજી લખે છે કે ભગવાનને 2 પ્રકારના દ્રવ્ય ગમતા નથી. એક પાપનું અને બીજું અન્યાય, અનીતિનું દ્રવ્ય નથી ગમતું. 56 ભોગ કેમ નહીં આરોગ્યા? કારણ એ દુર્યોધનનું દ્રવ્ય છે ને આસુરી હતું. ભગવાને કહ્યું કે તારા ઘરનું ખાવ ને તો મારી બુદ્ધિ બગડે. શ્રી કૃષ્ણ ત્યાંથી શ્રી વિદુરજીને ઘેર પધાર્યા. દુર્યોધન મનમાં બગડે છે, આ કાળિયો છે ને બહુ ચરબીનો ભરેલો છે. મારા 56 ભોગ છોડીને વિદુરને ત્યાં શું જોઈને ગયો હતો?
અરે વિદુરના ખુદના જ ખાવાના ઠેકાણા નથી, તે કૃષ્ણને શું ખવડાવશે? દુર્યોધને વિચાર કર્યું, વિદુર કાકા કૃષ્ણ માટે પકવાન તો બનાવશે જ. એમ વિચારીને વિદુરને ઘેર આવ્યો ને કહે છે કે કાકાશ્રી, ઘણા દિવસ થયા અમે તમારા ઘરે જમ્યા નથી. તમે કહો, તમે બધા ભાઈ સહપરિવાર આજે તમારે ઘરે જમવા આવીએ. કેટલો હોશિયાર! દુર્યોધનની દાનત ખોરી છે. વિચારે છે કે એના ઘરમાં આટલા બધાનું ભોજન કઈ રીતે બની શકશે. જે કંઈ બનાવશે ને એ ખાઈને ખૂટાડી આપું અને એની ફજેતી કરું. રસોઈ ખૂટાડવાની દાનત. વિદુરે કહ્યું, આવો ને તો તમારું ઘર છે. વિદુર કહે છે કે દુર્યોધન, તમારે મને કાંઈ પૂછવાની જરૂર નથી. દુર્યોધન તો પાકું કરીને ઘરે ગયો. સાંજે જમવાનો સમય થયો. વિદુરને ત્યાં ચૂલો સળગાવ્યો નથી, પણ વિદુર ભક્ત છે. એમણે શું કહ્યું? લાજ મારી જાશે તો તું ગુનેગાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા, નિર્ધન નરસૈયોને વેવાય ધનવાન, તારે સાચવવાના મોભોને માન, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. આ ભક્તો છે ને બધા ભગવાનના માથે પડેલા. કોઈ તો ભગવાનના પગે પડે, પણ આ ભક્તો હોય ને તો ભગવાનના માથે પડે. છેલ્લી ઘડીએ બધી જવાબદારી ભગવાનના માથે નાખે. એ છે કે હવે તારે સંભાળવું પડશે. નરસિંહ મહેતા એમાંના એક ભક્ત, એના સામળિયાનું લગ્ન. એમના પત્ની માણેક ગૌરીએ કહ્યું કે મહેતાજી, દીકરાના લગ્ન છે, વહુ માટે દાગીના કરાવવાના છે, રસોઈયાના ઠેકાણા નથી, મકાન ધોળાવવાનું છે, કલર કરાવવાનો છે, અને તમે કીર્તન ક્યાં કરો છો? નરસૈયાએ પૂછ્યું કે લગ્નના કેટલા દિવસ બાકી છે? તો કહ્યું કે 7 દિવસ. આ છોકરાનો બાપ છે અને એ પણ ખબર નથી કે લગ્નને કેટલા દિવસ બાકી છે. જેને ભક્ત પતિ મળ્યો ને એનું તો આવી જ બન્યું એમ સમજી લેવાનું. મહેતા પૂછે છે 7 દિવસ બાકી છે ને? હજી તો ઘણી વાર છે, ધીરજ રાખ. પાછા 3 દિવસ ગયા. ફરી કહ્યું, સાંભળો છો, હવે તો લગ્નના માત્ર 4 દિવસ જ રહ્યા છે. હજી લગ્નની બધી જ તૈયારી, દાગીના, ઘર દોડવાનું, કલર કરવાનું, મંડપ, રસોઈ, અરે કસાઈનું ઠેકાણું નથી. નરસિંહે કહ્યું કે ચિંતા ન કર, તું એક કામ કર, દીવો કરી લાવ. મારે આજે આખી રાત કીર્તન કરવું છે. માણેક ગૌરીને કહ્યું કે આ કશું કરતા નથી અને પાછા આજે આખી રાત કીર્તન કરશે અને પોતે ઊંઘશે નહીં ને અમને પણ ઊંઘવા નહીં દે. નરસિંહ મહેતા રાત્રિના સમયે હાથમાં કરતાલ લઈને બેઠા છે અને કીર્તન કરે છે. ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. નરસિંહના હાથમાં કરતાલ છે અને ભજન ચાલુ છે. નરસિંહ તો એને ઉપર ઉડ્યા સીધા વૈકુંઠમાં ભગવાનની પાસે. ત્યાં જઈને બોલે છે, ગિરધારી ગિરધારી બોલો તમે મુકુંદ માધવ મોરારી. ભગવાન લક્ષ્મીજી સાથે ઈંડોળામાં બેઠા છે. ત્યાં નરસૈયાને જોયો. એણે પૂછ્યું, ઓહો, તમે ક્યારે આવ્યા? અહીં કેમ ભૂલા પડ્યા? નરસૈયાએ કહ્યું કે પ્રભુ, તમારા સામળિયાના લગ્ન છે, સીધો ભગવાનના માથે જ પડ્યો. એમ નથી કહેતો કે મારા સામળિયાના, કે છે તમારા સામળિયાના. ભગવાને કહ્યું કે કેટલા દિવસ બાકી છે? તો કે 4. તો આટલો વહેલો કેમ આવ્યો? શું કરું પ્રભુ? માણેક ગૌરી ઘરમાં ટકવા જ નથી દેતા એટલે વહેલો આવ્યો. બાકી તો હું તો વરઘોડો નીકળે ને પછી તેડવા આવું એમાંનો છું. ભગવાને કહ્યું કે જા, બધું પતી જશે. પણ પ્રભુ એક વાત કહી દઉં,
આ નાગરો છે ને એ કોઈ જાનમાં આવવાના નથી. મને કહ્યું કે તારા જે સગા હોય ને એમને તું લઈ લેજે. પ્રભુ મારા સગા તો આપ છો, એટલે આમંત્રણ આપવા આપને આવ્યો છું. ભગવાને કહ્યું કે જા, ચિંતા ન કર, નીચેવાળા જાનમાં નહીં આવે ને તો ઉપરવાળાને લઈને હું નીચે આવીશ. તારો સામળિયો મારો છે, ચિંતા ન કરશો. અને નરસૈયો ત્યાંથી બોલે છે, ગિરધારી ગિરધારી બોલો તમે મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. એ જ જુનાગઢ અને એ જ ઘરના ઓરડામાં આવી અને મહેતાજી બેસી ગયા. સવારના 6 વાગ્યા ત્યાં મહેતાજીનો દરવાજો કોકે ખટખટાવ્યો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા છે. ઉદ્ધવને ભગવાને કહ્યું છે કે જાઓ, નરસિંહને ત્યાં સામળિયાના લગ્ન છે, આપણે બધાએ ભેગા મળીને પતાવી આપવાનું છે, એનો કોઈ સગો આવવાનો નથી. ઉદ્ધવ તમે રસોઈયા બનીને જાઓ. દરવાજો ખોલી માણેક ગૌરીએ પૂછ્યું, તમે કોણ? બા, હું રસોઈયો છું. ઉદ્ધવે જિંદગીમાં કળછી પકડી નથી, પણ ભગવાનનો હુકમ થયો કંઈ છૂટકો છે. બા, આપણે ત્યાં લગ્નમાં કઈ કઈ વસ્તુ બનાવવાની છે તમે કહો એટલે શરૂ કરી દઉં. કાજુ કતરી, બદામ પૂરી, સૂતર ફેણી, દેબર, મેસૂક શું બનાવવું છે? માણેક ગોરી કહે છે કે તમને આ બધું કોણે કહ્યું બનાવવાનું? ઘરમાં અહીં સિંગદાણાના ઠેકાણા નથી ને તમને બદામ પૂરી ને કાજુ કતરી બનાવવી છે, ક્યાંથી બનશે? ઉદ્ધવે કહ્યું કે બા તમે ચિંતા ન કરો, તમે માત્ર રસોઈની યાદી આપો, બધું હું લઈ આવીશ. મહેતાજીએ સાંભળ્યું કે ઘરમાં કોઈ આવ્યું છે. દરવાજાની પાસે આવ્યા, જોયું તો ઉદ્ધવ, ઓહો આ તો મારા પ્યારા પ્રભુના પ્યારા સખા, ઓહો હમણાં તો વૈકુંઠમાં હતા. એટલામાં અહીં આવી ગયા. ઉદ્ધવે ઈશારાથી કહ્યું, કશું બોલશો નહીં, રહસ્ય ખુલી જશે. મહેતાજીએ પૂછ્યું કે ઉદ્ધવ તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવજી કહે છે કે મારી ઈચ્છા તો 32 પકવાન અને 36 પ્રકારના શાક બનાવવાની છે. મહેતાજીએ કહ્યું કે બહુ સરસ, શરૂ કરી દો. મહેતાજીને ક્યાં બિલ ચૂકવવાનું હતું? મહેતાજી અંદર ગયા. થોડી વારમાં ફરીથી કોઈએ બારણું ખખડાવ્યું. ભગવાને અર્જુનને મોકલ્યો હતો કે જા, મહેતાજીનું ઘર ધોળવાનું છે, એટલે કલર કરવાનો છે. બોલો મહેતાજીનો વટ કેટલો? ઉપરથી આ બધાને નીચે આવવું પડ્યું. માણેક ગૌરીએ પૂછ્યું કે આપ કોણ? અર્જુને કહ્યું કે બા હું રંગારો છું, ઘર ધોળવાવાળો છું. બોલો ઘરને કયો કલર કરવો છે? ડિસ્ટેમ્બર, ઓઇલ પેન્ટ, પ્લાસ્ટિક પેન્ટ, લસ્ટર પેન્ટ, કયો પસંદ છે? માણેક ગૌરીએ કહ્યું કે ભાઈ અહીંયા ચૂનાના ઠેકાણા નથી, અને પેન્ટ ક્યાંથી થાય? એમ કરો કે ઘરમાં ચૂનો લગાડી દો. મહેતાજી ત્યાં આવ્યા, જોયું, અર્જુનને જોયું. આશ્ચર્ય થયું કે આ મારા પ્રભુનો સગો અહીં ક્યાંથી? અર્જુને કહ્યું કે ઉપરથી ઓર્ડર છે, તમે બોલશો નહીં, હું રંગવાળો છું. નરસૈયાએ પૂછ્યું કે ભાઈ તમારી શું ઈચ્છા છે? અર્જુને કહ્યું કે મારે તો આખું જુનાગઢ ગામ ધોળવાનું છે. મહેતાએ કહ્યું કે તો કામ શરૂ કરો. આખી રાત જુનાગઢ ગામ આખું ઘેરાયું, મંડપો બંધાયા, આખું નગર શણગાર્યું, પણ આ નાગર નાતવાળાને પહોંચી ન શકાય. નાતવાળા કહે છે કે આ બધો ઠઠારો તો કર્યો છે, પણ જોઈએ છે કે જાનમાં કોને લઈ જાય છે. ખરેખર જ્યારે વરઘોડો નીકળવાનો સમય થયો ને, અને એક પણ નાગર ફરક્યો નહીં, માણેક ગૌરી રડવા લાગ્યો. કહે છે કે આ મહેતાજીનું કાંઈ ઠેકાણું જ નહીં. મહેતાજી બોલ્યા કે તું ફિકર ન કર, મારે બધી વાતચીત થઈ ગઈ છે, બધું થઈ જશે. અરે તમે શું ભરોસે બેઠા છો? કોઈ નહીં આવે ને તો આપણી ઇજ્જત જશે, આપણું નાક કપાશે. નરસિંહ મહેતાએ ફરી હાથમાં કરતાલ લીધી છે અને બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી. ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. નરસૈયાનો અવાજ ભગવાનના કાને પડ્યો.
ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે જલ્દી કરો. પેલો બૂમો પાડે છે, તૈયાર થતાં કંઈ આટલી વાર લાગતી હશે, વરઘોડાનો સમય થઈ ગયો છે. ત્યાં તો સાક્ષાત લક્ષ્મીજી કમળા શેઠાણી બન્યા છે. નાકમાં કરોડ રૂપિયાનો હીરો, હાથમાં રાવણ દીવો, અને જાનૈયા કોણ? ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર, આ બધા દેવતાઓ આજે જાનૈયા બનીને આવ્યા છે. ભગવાન પોતે સામરસા શેઠ બન્યા. એ લાંબો ડગલો પહેર્યો છે ને કોટમાં હીરાના બટન છે. જાન લઈને ભગવાન સીધા જૂનાગઢ પહોંચ્યા. નાથવાળા જોયા કરે છે, કહે છે આ બધામાંથી એકને પણ આપણે પહેલા જોયા નથી, આ બધા આવ્યા ક્યાંથી? બધાને ક્યાં ખબર છે કે આ આખી રેડીમેડ આખી જાન વૈકુંઠથી તૈયાર થઈને આવી છે. ભગવાન વરઘોડામાં મોખરે ચાલે છે અને જાન વેવાઈના ગામમાં પહોંચી. ત્યાં એવો રિવાજ કે આવનાર વેવાઈને દીકરીનો બાપ સહાલ ઓઢાડે. દીકરીના બાપે નરસિંહ મહેતાનું મોઢું જોયેલું નહીં. ભગવાન સૌથી મોખરે હતા, બધી રીતે ભપકાદાર, એટલે છોકરીના બાપે જાણ્યું કે આજ મારા વેવાઈ હશે. સાલ લઈને ભગવાનને ઓઢાડવા જાય છે. ભગવાન કહે છે કે ઊભા રહો, ઉતાવળ ન કરો, હું તમારો વેવાઈ નથી. તો આપ કોણ છે? ભગવાને કહ્યું કે હું તમારી વેવાઈની પેઢીનો મુનિમ છું. વેવાઈ વિચારમાં પડી ગયા કે જેની પેઢીનો મુનિમ આવો અપ ટુ ડેટ છે તો વેવાઈ તો વળી કહેવાય હશે. ભગવાને કહ્યું કે જુઓ, પેલા હાડપિંજર જેવા શુક્લકડી દેખાય છે ને ભજન કરે છે ને, એ તમારા વેવાઈ છે. નરસિંહ મહેતા ગામના 4 હરિજનો સાથે હાથમાં કરતાલ લઈને બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. પછી તો સામળિયાનું લગ્ન જે ધામધૂમથી થયું ને, એ જોઈને બધા નાગરો આશ્ચર્યચકિત થઈ ગયા. એ છે કે ઇતિહાસના પાને આવું લગ્ન થયું નથી. આ બાજુ હસ્તિનાપુરમાં જોઈએ તો વિદુર ભગવાનને કહે છે, લાજ મારી જાશે તો તું ગુનેગાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. વિદુરને ત્યાં કશીએ તૈયારી નથી. જમવાનો સમય થયો અને ભગવાને ગરુડને કહ્યું, દ્વારિકાના રસોડામાં જે કંઈ સામગ્રી બની છે ને, એ બધી તું અહીં લાવીને મૂકી દે. ત્યાં તો ગરુડે સપાટો બોલાવ્યો. રસોઈ તો લાવ્યા, પણ સાથે સાથે સોનાના થાળી, વાટકા, લોટા, પાટલા બધું જ સોનાનું લાવી અને વિદુરના આંગણામાં મૂકી દીધું. બધું ગોઠવાઈ ગયું. દુર્યોધન એના બધા ભાઈઓ, એમની પત્નીઓ, છોકરાઓને સાથે શકુનીને લઈને આવે છે. દૂરથી વિદુરના આંગણામાં સોનાના પાટલા અને થાળી વાટકા જોયા. ડઘાઈ ગયો. શકુનીને પૂછ્યું કે મામા, આ વિદુર તો લુક્કો છે, આ સોનાના પાટલા ને વાસણો લાવ્યો ક્યાંથી? શકુની બોલ્યો કે ભાણાભાઈ, તું છે ને સાવ ભોળો છે. તું નાનો હતો અને ધૃતરાષ્ટ્ર અંધ છે. વહીવટ બધો આ વિદુરના હાથમાં હતો, એટલે એમ આપણો જ માલ એણે મારીને ઘરમાં સંતાડ્યો હતો અને આજે એ માલ બહાર કાઢ્યો છે. આ બધું આપણું જ છે. જમીને થાળી વાળતા બધાએ ઘરે લઈ જવાના છે. બધા જમવા બેઠા. ભગવાન પીરસે છે. બધાએ ખૂબ ખાધું અને વિદાય કર્યા. વિદુરે કહ્યું કે પ્રભુ, હવે આપ જમી લો. ભગવાને કહ્યું કે આ બધું મારા કામનું નથી. ભગવાને પૂછ્યું, વિદુર, પેલા માટલામાં શું ચડાવ્યું છે? વિદુરે કહ્યું કે પ્રભુ, એ તમારા કામનું નથી. ભગવાને કહ્યું કે એ જ કામનું છે. ભગવાને હાથ લંબાવ્યો, અંદરથી ભાજી કાઢીને આરોગી, કહે છે કે શું મીઠાશ છે. રામની ભૂખ સબરીએ ભાંગી અને શ્રી કૃષ્ણની ભૂખ વિદુરજીની ભાજીએ અને સુદામાના પૌવાએ ભાંગી છે. 56 ભોગથી જે પ્રસન્ન ન થયા ને, એ વિદુરની ભાજીથી પ્રસન્ન થયા. પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીના મોટા લાલજી શ્રી ગિરધરજી થયા. એ ગિરધરજીએ શ્રીનાથજી બાવાને 56 ભોગ કર્યો. એ સસ્તાઈના જમાનામાં 1.25 લાખ રૂપિયાનો 56 ભોગ કર્યો. સંપ્રદાયમાં કહેવાય છે કે ગિરધરજીના જેવો 56 ભોગ હજી થયો નથી.
56 ભોગ ભગવાનને આરોગ આવ્યા પછી ગિરધરજીને થોડું અભિમાન થયું. ઠાકોરજીને પૂછ્યું, બાવા કૈસો રહો, આનંદ આવ્યો કે નહીં? મતલબ કહેવાનો એ છે કે આવો 56 ભોગ આપને હજી સુધી કોઈ આરોગ આવ્યો છે? ઠાકોરજી બોલ્યા, ગિરધરજી જો આનંદ પદ્યનાભ દાસ કે છોલે में આવ્યો, સો આનંદ 56 ભોગ में ના આવ્યો. આવું સાંભળીને ગિરધરજીની આંખમાં આંસુ આવ્યા, એમનામાં નમ્રતા આવી. પછી ઠાકોરજી બોલ્યા કે અબ આનંદ આ ગયો. ઠાકોરજી કોઈનું અભિમાન સાંકળી લેતા નથી. દીનતા આવી, નમ્રતા આવીને ત્યારે કહ્યું કે હવે મને આનંદ આવ્યો. પદ્યનાભ દાસજીએ ચણા અર્પણ કર્યા હતા, પણ એમાં ભાવ હતો. ભગવાન કહે છે કે મારા માટે વસ્તુનું કોઈ નહીં, પણ ભાવનું મહત્વ છે. 56 ભોગ પણ અહંકારથી કરો ને તો ઠાકોરજી આરોગતા નથી. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्यागो, साक विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई. झूठे फल सब रीके खाए, बहुविधि प्रेम लगाई. सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अरे जुन रथ हाक्यो, भूल गए ठकुराई. सबसे ऊंची प्रेम सगाई. राजसूय यज्ञ युधिष्ठिर कीन्हो, तामे झूठ उठाई. सबसे ऊंची प्रेम सगाई. ऐसी प्रीत बड़ी वृंदावन, गोपीन नाच नचाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. આ સુરદાસજીનું પદ છે. પ્રભુ વિદુરજીની ભાજી આરોગી અને દ્વારિકા પધાર્યા છે. ધૃતરાષ્ટ્રએ વિદુરજીને સભામાં બોલાવ્યા અને પૂછ્યું કે વિદુર તારી શું સલાહ છે? શ્રી કૃષ્ણ પાંડવોને અડધું રાજ આપવાનું કહેતા હતા, અડધું રાજ આપવું કે નહીં? ત્યારે વિદુરે કહ્યું, અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ, તિતિક્ષતો દુર્વિષહમ તવાગ. સહાનુજો યત્ર વૃક્રોદરાહી, શ્વસન ઋષાય ત્વમલન વિદેશી. પાંડવોને એમનો અડધો ભાગ આપી દો. નહીં આપો ને તો પાંડવો તો તમને કાંઈ નહીં કહે, પણ શ્રી કૃષ્ણ તમને નહીં છોડે. એ તમારા ડૂચે ડૂચા કાઢી નાખશે. ધૃતરાષ્ટ્રે કહ્યું કે ભાઈ મારી તો તૈયારી છે, પણ આ દુર્યોધન ના પાડે છે. વિદુરે કહ્યું કે મોટા ભાઈ, દુર્યોધન એ તમારું પાપ છે, પુત્ર રૂપે પેદા થયું છે, એને કાઢી મૂકો. દુર્યોધન રૂપી પાપથી કુરુવંશનો નાશ થશે. આ વાત છે ને દુર્યોધન સાંભળી ગયો. એ કહેવા લાગ્યો, વિદુરને લાત મારીને હમણાં જ કાઢી મૂકો. એક દાસીના દીકરાની આ હિંમત, મારા જ ટુકડા ખાઈને મારા ઘરમાં પંચાયત કરે છે. દુર્યોધને આ રીતે ભરી સભામાં વિદુરજીનું અપમાન કર્યું છે. વિદુરજી સમજી ગયા, મારે હવે અહીં રહેવામાં સાર નથી, જવું જોઈએ. એ ત્યાંથી ચાલ્યા ગયા અને સાથે કૌરવોનું જે પુણ્ય હતું ને એ પણ લેતા ગયા. યાત્રા કરવાને બહાને હસ્તિનાપુરથી વિદાય થઈ ગયા. વિદુરજીની યાત્રા અને આપણી તીર્થયાત્રામાં ફરક છે. યાત્રા કેમ કરવી? તો કે યાત્રા ચિત્તની શુદ્ધિ માટે કરવાની હોય છે, પ્રભુને શોધવા માટે યાત્રા છે.
એવી ભાવના કરવાની કે ઘરમાં તો મને ઠાકોરજી ન મળ્યા, કદાચ તીર્થમાં ઠાકોરજી મળી જાય. ગોપીઓ વ્રજમાં શ્રી કૃષ્ણને શોધતી હતી, એમ પવિત્ર સ્થાનોમાં જવાનું પ્રભુને શોધવા માટે. તીર્થયાત્રા શા માટે કરવી? પૈસા વધી જાય એટલે વાપરવા માટે નહીં, પણ સત્સંગ માટે યાત્રા કરવી. એવા કેટલાય સંતો છે જે તીર્થ સ્થાન છોડીને બહાર જતા નથી. એવા સંતોનો લાભ તીર્થોમાં જઈએ ને તો જ આપણને મળે. તપ કરવા માટે તીર્થયાત્રા કરવી. તીર્થમાં જઈને અમુક નિયમોનું પાલન કરો. એક ટાઈમ ભોજન કરો. એક તીર્થમાં જઈએ તો બીજા તીર્થને યાદ ન કરો. ગંગા કિનારે જાઓ ને તો યમુનાજીને યાદ ન કરવા, અને યમુના કિનારે જાઓ તો ગંગાજીને યાદ ન કરવા. જ્યાં જાઓ ને એમાં એનો જ મહિમા જાણો. એક તીર્થમાં જઈને બીજા તીર્થને યાદ કરવા એ અપરાધમાં છે. આ સૂક્ષ્મ નિયમ છે, પણ ભાવ હોય ને તો યમુના જળ એ જ ગંગા જળ છે. તીર્થયાત્રામાં ગયા પછી કોઈને કાગળ ન લખવું. અહીંયા તો હવે મોબાઈલ આવી ગયા છે, કાંઈ લખવાની જરૂર નથી. એક સેકન્ડમાં વોટ્સએપ મેસેજ ચાલુ જ હોય. ઘરની સમાજની ચિંતા છોડી દેવી, ઘરને ભૂલી જવાનું. તીર્થમાં ત્રિકાલ સ્નાન કરવું. તીર્થમાં જઈને ભજન વધારવું અને ભોજન ઘટાડવું. આપણું તો ઉલટું છે. યાત્રામાં ગયા પછી લોકોની ભૂખ વધારે ઉઘડતી હોય છે. તીર્થમાં જઈને ખાવા પીવામાં સંયમ રાખો. જીભના ચટાકા થોડા ઓછા કરો. આપણી યાત્રા કેમ ફળતી નથી? એક રચના છે. ગંગાજી માના કે યમુનાજી માના, તોય તારો રામ તને કેમ ના દેખાય? અયોધ્યામાં જાય કે ચિત્રકૂટમાં જાય, તોય તને રામ તારો કેમ ના દેખાય? તારા માતે તો ભવે ભવના પાપ છે, તારા તનડામાં એનો બહુ તાપ છે. રાખે માયામાં મન, શોધે મફતનું ધન. કથામાં તું જાય, કીર્તનમાં પણ જાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? તને ફુરસદ મળે નહીં તારા કામમાં, મારે ગપાટા આખા ગામના. ઘેર જાજી જંજા જેના દુખડા હજાર, તીરથ જાય કે મંદિરમાં જાય, તોય તારો રામ તને કેમ ના દેખા? તારી વાણી ને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઝેર છે. બિંદુ દોરે છે ધ્યાન, છોડો મોટાઈને માન. મંડળોમાં જાય, નાચી કૂદી ગાય, તોય તારો રામ તને કેમ ના દેખાય? ગંગાજી માના, યમુનાજી માના, તોય તારો રામ તને કેમ ના દેખાય? પૈસા હોય ને તો તીર્થયાત્રામાં ધર્મશાળા બનાવો, અન્ન ક્ષેત્ર ખોલો. પૂજ્ય ડોંગરેજી મહારાજે અનેક તીર્થોમાં સદાવ્રત, પાણીની પરબો અને બ્રાહ્મણોના છોકરા માટે સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી છે. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા શ્રી યમુનાજીના કિનારે આવ્યા. વિચાર કરતા હતા કે કોઈ ભગવદીય મળી જાય ને તો એની સાથે બેસી અને ભગવદ વાર્તા કરી, સત્સંગ કરું. એટલામાં ત્યાં ઉદ્ધવજી પધાર્યા. ઉદ્ધવે પ્રભુ સ્વધામ પધાર્યાના સમાચાર આપ્યા. ઉદ્ધવજીના ગળામાં ગુંજામાળા છે. એક ઠાકોરજી ગુંજામાળા ધારણ કરે છે અને બીજા ઉદ્ધવજી, કારણ ઠાકોરજીએ ઉદ્ધવજીને ગુંજામાળા ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. શ્રી મહાપ્રભુજી જ્યાં આચાર્ય સ્વરૂપે બિરાજે છે ત્યાં એમને તુલસીની 2 કંઠી ધરાવાય છે. પરંતુ શ્રી મહાપ્રભુજી જ્યાં પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે
ત્યાંથી મહાપ્રભુજીને ગુંજામાળા ધરાવાય છે. આવો મારો ખ્યાલ છે. આપણે વૈષ્ણવો તુલસીની માળા અને ઠાકોરજીની પ્રસાદી માળા પહેરી શકીએ, પણ ગુંજામાળા પહેરવાનો અધિકાર વૈષ્ણવોને નથી. આ અધિકાર ઉદ્ધવજીને મળેલો છે. જે મહાપ્રભુજી કહે છે કે ઉદ્ધવજી એ ભગવાનનું ઉત્સવ સ્વરૂપ છે, માટે ગુંજામાળાનો અધિકાર એમને પ્રાપ્ત થયો છે. ઉદ્ધવજી અને વિદુરજીનો 3 રાત્રિ સુધી સત્સંગ થયો અને પછી વિદુરજી મૈત્રેય મુનિની પાસે પધાર્યા છે. મૈત્રેય મુનિ વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે. એક સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? તો કે એક તો એનો બનાવનાર હોવો જોઈએ. બનાવનાર હોય પરંતુ એનામાં એ બનાવવાનું જ્ઞાન, શક્તિ, ઈચ્છા ન હોય તો સર્જન થઈ શકે નહીં. તેથી સર્જન કરનારમાં જ્ઞાન, શક્તિ અને ઈચ્છા પણ હોવી જોઈએ. ભગવાને આ 3 વસ્તુ બહારથી લાવવી પડતી નથી. આ ઉપરાંત કર્મ પણ ઈશ્વરની અંદર જ છે. જે બધાના ઉપર શાસન કરે ને એને ઈશ્વર કહેવાય. ઈશ્વરના અને આપણા સર્જનમાં ફેર છે. આપણે જેનું સર્જન કરીએ છીએ ને એ માટે બધી સામગ્રી આપણે બહારથી લાવીએ છીએ. ત્યારે ઈશ્વર એવો છે કે જેની ઈચ્છા, શક્તિ, જ્ઞાન અને કર્મ દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે અને એના સાધનો પણ પોતાનામાંથી જ ઉત્પન્ન કરે છે. એટલે સૃષ્ટિનું ઉપાદાન કારણ પણ ઈશ્વર જ છે અને નિમિત્ત કારણ પણ ઈશ્વર જ છે. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ સર્વપ્રથમ 4 પુત્રો ઉત્પન્ન કર્યા, જે સનક, સનંદ, સનાતન અને સનત કુમાર. આ 4 નામવાળા સનત કુમારો કહેવાય. સનત કુમારોએ પ્રજા ઉત્પન્ન કરવાની ના પાડી, તેથી બ્રહ્માને ગુસ્સો આવ્યો. બ્રહ્માજીની પ્રકૃતિ ફાટી, એમાંથી રડતો રડતો એક બાળક નીકળ્યો. એનું નામ રુદ્ર પડ્યું. રુદ્ર 11 સ્થાનોમાં રહે છે: હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ. રુદ્ર એ વિનાશનો દેવ છે. એ જ્યાં જ્યાં હોય ને ત્યાં વિનાશનું જ કામ કરે. ચંદ્રમામાં રહેલો રુદ્ર જ્યારે કોપાયમાન થાય ને ત્યારે ગરમી ખૂબ પડે, દુષ્કાળ પડે અને વિનાશ થાય. સૂર્યમાં રહેલો રુદ્ર કોપાયમાન થાય ને ત્યારે ગરમી ખૂબ પડે, દુષ્કાળ પડે અને વિનાશ થાય. ચંદ્રમામાં રહેલો રુદ્ર કોપાયમાન થાય ત્યારે ઠંડી ખૂબ પડે અને અનેક જીવો મરી જાય. પૃથ્વીમાં રહેલો રુદ્ર કોપાયમાન થાય ને ત્યારે ધરતીકંપ સર્જાય છે અને વિનાશ થાય છે. સમુદ્રમાં આંધી તુફાન આવે છે અને એ પણ એમાં રહેલા રુદ્રનો કોપ છે. માણસમાં બેઠેલો રુદ્ર જ્યારે કોપે ત્યારે માણસને ક્રોધ થાય છે અને ન કરવાનું એ કરી બેસે છે. આમ રુદ્ર જ્યાં જ્યાં હોય ને ત્યાં ફક્ત વિનાશનું જ કામ કરે છે. રુદ્રએ જે પ્રજા ઉત્પન્ન કરી એ ભૂત, પ્રેત, પિશાચની સૃષ્ટિ થઈ, જે રુદ્રના ગણ કહેવાયા અને રુદ્ર ભૂતનાથ કહેવાયા. પછી બ્રહ્માજીએ સંકલ્પ શક્તિથી 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. એમના નામ મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ, નારદ અને ક્રતુ ઋષિ હતા. પ્રજાની ઉત્પત્તિ માટે બ્રહ્માજીએ એમના શરીરમાંથી મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા. મનુના પુત્રો એ માનવ કહેવાયા. ડાર્વિનનો સિદ્ધાંત ભગવાનને માન્ય નથી. ડાર્વિન કહે છે કે મનુષ્યના પૂર્વજો બંદર હતા. ભગવાન કહે છે કે માણસો બધા જ મનુના પુત્રો છે. આદમના પુત્રો આદમી કહેવાયા. બંદરની ઓલાદ તો આજે પણ બંદર જ છે. પશુ પક્ષી પણ આજ સુધી પશુ પક્ષી જ છે. એટલે માનવો બધા મનુના વંશજ છે. મનુ અને શત્રુપા આ પૃથ્વી પરનું પહેલું યુગલ છે. બ્રહ્માએ મનુને કહ્યું કે બેટા તું પ્રજા ઉત્પન્ન કર. મનુએ કહ્યું કે પિતાજી આ બધાને ઉત્પન્ન કરીને ક્યાં રાખવા? કોઈ જગ્યા હોય તો બતાવો. બ્રહ્માએ કહ્યું કે બધાને પૃથ્વી ઉપર રાખો. મનુએ કહ્યું કે પિતાજી પૃથ્વીને તો હિરણ્યાક્ષે સમુદ્રમાં ડૂબાડી દીધી છે. હિરણ્યાક્ષ કોણ છે? તો કે જેની આંખમાં સોનું છે, જે અર્થદાસ છે એ હિરણ્યાક્ષ છે.
હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યું કે કૃપા કરી મને હિરણ્યાક્ષની ઉત્પત્તિનું કારણ કહો. મૈત્રેય બોલ્યા કે હિરણ્યાક્ષ કશ્યપ મુનિનો દીકરો હતો જે મહાન અસુર થયો. વિદુરજીએ પૂછ્યું, બાપ ઋષિ અને દીકરો અસુર કેમ થયો? મૈત્રેયજી કહે છે કે કશ્યપ મુનિની પત્નીનું નામ દીતિ હતું. એ એકવાર સાયંકાલ સમયે કશ્યપ ઋષિ પાસે ગયા અને કશ્યપ પાસે પુત્રની માગણી કરી. કશ્યપે કહ્યું કે દેવી, અત્યારે સાયંકાલનો સમય છે. શાસ્ત્રમાં સાયંકાલના સમયે સંસાર સુખનો નિષેધ કરેલો છે. અમુક સમયે માણસે સંયમ તોડવો ન જોઈએ. જન્માષ્ટમી, શિવરાત્રિ, નવરાત્રિ, એકાદશી, ગ્રહણ, સૂતક, સંધ્યાકાળ આ બધા સમયમાં સંયમ રાખવો જોઈએ, નહીં તો આસુરી અને અસંસ્કારી પ્રજા ઉત્પન્ન થાય. આજકાલ આ નિયમને લોકો ભૂલવા લાગ્યા છે. પરિણામે સમાજમાં આસુરી પ્રજા વધી છે. કશ્યપ મુનિના સમજાવવા છતાં દીતિ માન્યા નહીં. છેવટે ગર્ભાધાન થયું, પરંતુ કશ્યપ મુનિએ દીતિને શ્રાપ આપ્યો કે તમને 2 દીકરા થશે, પણ બંને અસુર થશે. દીતિએ અપરાધની ક્ષમા માગી અને પશ્ચાતાપ થયો. ગબડવું એ ગુનો નથી, પરંતુ પાપ કરીને પશ્ચાતાપ ન થવો ને એ ગુનો છે. પાપમાંથી છૂટવાનો રસ્તો શું છે? પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને ભૂલ ન કરવાનો સંકલ્પ. કશ્યપે કહ્યું કે તમારા દીકરા અસુર થશે, પરંતુ તમારા દીકરાનો દીકરો મહાન ભક્ત થશે. દીતિને કહ્યું કે મારા દીકરા અસુર થઈને બધાને હેરાન જ કરવાના છે, તો ભલે ગર્ભમાં વધારે સમય રહ્યા. અને દીતિએ 100 વર્ષ સુધી ગર્ભમાં એમને ધારણ કર્યા. દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યું કે દીતિના ગર્ભમાં 2 બાળક છે ને, એ કોણ છે? બ્રહ્માએ દેવોને કહ્યું કે એ તો 2 ભગવાનના પાસરદો જય અને વિજય છે. ભગવાનના પાસરદોને અસુર કેમ થવું પડ્યું? બ્રહ્માજી કહે છે કે એકવાર મારા માનસ પુત્રો સનત કુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા આવ્યા. વૈકુંઠ 3 છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ગોલોકધામ એ આધિદૈવિક વૈકુંઠ છે. લક્ષ્મીજીને ખુશ કરવા ભગવાને ખાસ તૈયાર કર્યું છે. એ છે આધ્યાત્મિક વૈકુંઠ. ધ્રુવને જે ધ્રુવલોક આપ્યો ને, એ આધિ ભૌતિક વૈકુંઠ છે, પરંતુ છે વૈકુંઠનો જ એક ભાગ. એમાં આધિ ભૌતિક અને આધ્યાત્મિક વૈકુંઠ એ પ્રયત્ન સાધ્ય છે, જ્યારે આધિદૈવિક વૈકુંઠ એ તો કૃપા સાધ્ય છે. આધિદૈવિક વૈકુંઠ બધાને સુલભ નથી. જેના પર ઠાકોરજીની દયા છે ને, જેની પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થયેલી છે, એને જ આધિદૈવિક વૈકુંઠ પ્રાપ્ત થાય છે. સનત કુમારો કયા વૈકુંઠમાં ગયા? શ્રી મહાપ્રભુજી કહે છે કે સનત કુમારોને ગોલોક ધામમાં પ્રવેશ નથી, કારણ કે જ્ઞાની પુરુષો છે, પરંતુ જેની ગોપીજનો જેવી ભક્તિ સિદ્ધ થઈ ગઈ હોય ને, એમને જ ગોલોક ધામમાં પ્રવેશ મળી શકે. અને જેની પુષ્ટિ ભક્તિ સિદ્ધ છે એને ગોલોકમાં પ્રવેશ છે, પણ જે યોગીઓ છે, જ્ઞાનીઓ છે, એમને રમા વૈકુંઠ અને આધ્યાત્મિક વૈકુંઠ પ્રાપ્ત થાય, ગોલોકમાં પ્રવેશ નથી. વૈકુંઠની બીજી એક વાત જાણવા જેવી છે. ત્યાં ભગવાનનું જેવું મોઢું છે ને, એવું જ પાસરદોનું પણ મોઢું છે. વૈકુંઠમાં જેવા વસ્ત્ર શૃંગાર ઠાકોરજી પહેરે, એવા જ પાસરદો પણ પહેરે છે. વૈકુંઠમાં ભગવાન અને પાસરદોને ઓળખી ન શકાય, પરંતુ 2 વસ્તુનો ભેદ છે. ભગવાનના ગળામાં કૌસ્તુભ મણિ છે, જે પાસરદોના ગળામાં નથી. અને બીજું, ભગવાનની છાતીમાં ભૃગુ ઋષિએ લાત મારીને એનું જે નિશાન ભૃગુ લાંછન છે, એ પાસરદોની છાતીમાં નથી. બ્રહ્માના માનસ પુત્રો સનત કુમારો ભગવાનના દર્શન કરવા આવ્યા. તેઓ વૈકુંઠના 6 દરવાજા વટાવી 7મા દરવાજે આવ્યા. 7મા દરવાજે ઉભેલા ભગવાનના જય અને વિજય નામના 2 પાસરદોએ સનત કુમારોને અટકાવ્યા. કારણ એમના નામ છે જય અને વિજય. ચારે બાજુ જેનો જય જયકાર થાય અને વિજય થાય, એટલે કે ચારે બાજુ સફળતા મળે ને, એને અભિમાન થઈ જાય.
અને અભિમાન એક એવો પથરો છે કે જેના ગળે બાંધ્યો ને એ ડૂબ્યો જ સમજો. સનત કુમારોને ક્રોધ આવ્યો. ક્રોધને જીતવો કઠણ છે. સાવધાનીથી કામને જીતી શકાય, પણ ક્રોધને મારવો મુશ્કેલ છે. જ્ઞાનીઓનું પતન કામથી નહીં પણ ક્રોધથી થતું હોય છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે કામથી કર્મ નાશ પામે છે. જ્ઞાન માર્ગમાં ક્રોધ અને ભક્તિ માર્ગમાં લોભ એ બાધા છે, અવરોધક છે. એક નિયમ યાદ રાખવા જેવો છે. પહાડ પર ચડવું હોય ને તો ઝૂકીને ચાલવું પડે, અને જો પહાડ પરથી ઉતરવું હોય તો ટટ્ટાર થઈને ચાલવું પડે. એટલે કે ઝૂકીને ચાલ્યા તો તમે ઉપર જઈ શકો, અને અક્કડ ચાલ્યા તો નીચે આવો, નીચે આવીને પડો. તે મહાપ્રભુજી કહે છે, અભિમાનશ્ચ સંત્યાજ્ય સામ્ય દિનત્વ ભાવના. ઈશ્વરના માર્ગે અભિમાન બહુ મોટો શત્રુ છે. જય વિજયે સનત કુમારોને અટકાવ્યા. એટલે સનત કુમારોએ આ બે પાસરદોને શ્રાપ આપ્યો. રામાયણમાં પણ લખ્યું છે, દ્વારપાલ હરિકે પ્રિય દો, જય અરુ વિજય જાન સબકો, વિપ્રસાપતે દુનહુ ભાઈ, તામસ અસુર દેહતિ ન પાઈ. શું કે છે, ક્યાં સુધી અસુર રહેશે? તો કે 3 જન્મ દ્વિજ બચન પ્રમાણ. 3 જન્મ સુધી તમે બંને અસુર થશો એવો શ્રાપ છે. જય વિજય આ શ્રાપ સાંભળી સનત કુમારોના ચરણોમાં પડ્યા. એટલામાં ભગવાન ત્યાં પધાર્યા. એમણે કહ્યું કે આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. ભગવાને કહ્યું કે તમે 3 જન્મ સુધી અસુર થશો તો તમારા ઉદ્ધાર માટે હું 4 જન્મ લઈશ. એ જ જય અને વિજય દિતિના પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ થયા. હિરણ્યાક્ષ લોભનું અને હિરણ્યકશ્યપ ભોગનું પ્રતીક છે. લોભ ભોગ આસુરી સંપત્તિ છે. 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એમાં 2 વચ્ચેના એટલે કે અર્થ અને કામ, આ 2 લૌકિક પુરુષાર્થો છે. આસુરી વૃત્તિવાળાઓની સંપત્તિ છે, અને ધર્મ અને મોક્ષ આ 2 અલૌકિક પુરુષાર્થ છે. બંનેનું સંકલન કરીએ એટલે કે અર્થને ધર્મ માટે વાપરવો અને કામના કરવી તો એ મોક્ષની જ કરવી. આ દૈવી ગુણ છે. આ દેવ અને અસુરના ભેદ છે. હિરણ્યાક્ષ અસુર છે. હિરણ્યાક્ષ આખી પૃથ્વીને લઈને રસાતળમાં ડૂબાડીને બેઠો છે. એને મારવો કઈ રીતે? બ્રહ્માજીએ પરમાત્માનું ધ્યાન કર્યું અને એમની નાસિકામાંથી અંગૂઠા જેટલા આકારવાળા શ્રી વરાહ ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાને પર્વતાકાર મોટું રૂપ લઈને સમુદ્રમાં પ્રવેશ કર્યો. હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું યુદ્ધ થયું અને હિરણ્યાક્ષ મરાયો. દેવોએ વરાહ ભગવાનની સ્તુતિ કરી. વરાહ ભગવાને પોતાની દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી અને લાવીને મનુ મહારાજને આપી. આજે આ સત્રને આપણે વિરામ આપીએ. આજે રાતના 9:45 વાગે, 9:45 વાગે મનુ અને શત્રુપાની સંતાનોની કથા શરૂ થશે. ત્યાં સુધી સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ રાતના 9:45 વાગે, 9:45 વાગે. જય શ્રી કૃષ્ણ.